હવે ખાલી ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે અને મોદી સાહેબ કરનારા છે ને આટલા પ્રધાનમંત્રી આવાસ યોજના પછી આટલા બધા લોકોને લાભ મળી એવામાં અહીંયા મજા આવે છે કે ત્યાં આવતી અહીંયા મજા આવે ખરું તો કે આવું કંઈક તમને સ્વપ્નનું ઘર કહેવાય આને અમારે તો એક રસોડું અમારે એક લેવાની અમારી તાકાત નથી. સરકારની મહેરબાની છે. મોદી સાહેબની મહેરબાની મોદી સાહેબની મહેરબાની છે એટલે આવાસ યોજના થકી તમને એટલે સાહેબની મહેનત ખરી તમારી મહેનત નથી. બધા કાર્યકર્તા છે અને મોદી સાહેબ કેવું લાગે છે સારું લાગે મને તો બહુ આનંદ શાળા કરતા આનંદ સાહેબનું કહેવાનું એવું હતું જ્યારે સાહેબ મુખ્યમંત્રી હતા અને પ્રધાનમંત્રી બન્યા પછી કે દરેક ગરીબના સર પર છત હોવી જરૂરી છે એટલે દરેક પરિવારને ઘર મળે એટલે સપનાનું ઘર મળે એવું સાહેબનું વિઝન હતું ને વિઝનના થકી આજ આપ જોઈ રહ્યા છો. અને એમનું બોલે બી હતું કે કોઈ બીનું છાપરું જોઈએ નહીં, મકાન હારા જોઈએ વ્યવસ્થા ભાષણમાં અમે આંભળ્યું છે, બધું આંભળ્યું છે. એ અમારા ભગવાન કહેવાય. અમે તો ભગવાન જ માનીએ. રહેવાનું ગમે છે? ત્યાં ગમતું હતું કે અહીંયા ગમે છે? અહીંયા ગમે છે. ઘર કહેવાય આને. અમારે તો એક રસોડું અમારે એક લેવાની અમારી તાકાત નથી. સરકારની મહેરબાની છે. મોદી સાહેબની મહેરબાની મોદી સાહેબ સાત અવતારે આ લોકોના આવા મકાન ના મળે. પણ આભાર તમારો અમારો પહેલો. તમે અમારા ભગવાન. આ ઉડાના મકાન નથી, આ લેવાની અમારી તાકાત નથી. એ તમારો સાકાર તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે છે ને આ શબ્દોથી આખી અમારી ભારતીય જનતા ટીમને આટલું મોટિવેટ કર્યું છે કે અમે આગળ આનાથી વધારે મહેનત કરી. ભગવાન તમને આમ નથી મોટા તમારો આનાથી પણ આગળ વધો ભગવાન કરે. ઘર ઘર સુધી પહોંચે એની અમે મહેનત કરીએ છીએ પણ આગળ આની ઇન્ફોર્મેશન આપવાનું ફરજ તમારું બી બને કે આવું કંઈક અમે કાર્યક્રમ કરીએ તો તમે બધાને જાણ કરો સો દેટ સરકાર આટલું કામ કરે છે તો ઘર ઘર સુધી એક એક કોઈ સ્ટેટ પર નામ નથી, એ નામ પણ સરાહનીય કોંગ્રેસ તમે આપો સરાહનીય કોણ અમને છતાં કર્યા અને નામ અમારું રોશન કર્યું તમે કરી આભાર તમારો.